અહીંયા વાસુદેવાન સરસ્વતી સ્વામી મહારાજ જેમનું જન્મસ્થાન વાણગાંવ છે મહારાષ્ટ્રમાં, તે સ્વામીજી થઈ કે એમની સાથે દત્ત મૂર્તિ હતી જે પ્રત્યક્ષ વાતચીત કરતી હતી, બોલતી હતી. કળિયુગમાં દત્ત ભગવાન સાક્ષાત છે ને દરેકના મનોરથો પૂર્ણ કરવા માટે જ દત્ત ભગવાને અહીંયા ગરુડેશ્વર ક્ષેત્રમાં બિરાજમાન છે. નમસ્કાર મિત્રો, ઝરુકોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. આજે આપણે આવી પહોંચ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા શ્રી દત્ત મંદિરે. આ મંદિર ગરુડેશ્વરમાં આવેલું છે. ગરુડેશ્વરમાં આમ બે ફેમસ મંદિર છે. એક છે ગરુડેશ્વર મહાદેવ મંદિર, જે પૌરાણિક મંદિર છે. જો તમે આ મંદિર વિશે નથી જાણતા તો અમારો વિડીયો આ મંદિરની ફૂલ ડિટેલ સાથે છે, ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે, તે અવશ્યથી જોજો. અને આ છે દત્ત મંદિર. દત્ત મંદિરમાં આપણે અત્યારે મંદિરની મેઇન એન્ટ્રી તરફ ઊભો છું. આ સાઈડ ઉપર જુઓ તો અહીંયા મેઇન એન્ટ્રી છે, જ્યાંથી રોડ ઉપરથી તમે આવી શકો છો. આ સાઈડ ઉપર જોઈએ તો સમાધિ મંદિર આવેલું છે, અને સમાધિ મંદિરની બાજુમાં પાર્કિંગનો પણ એરિયા છે, અને તેની એક્ઝેક્ટ નજીક ગરુડેશ્વર ડેમ આવેલો છે. તે અત્યંત સુંદર છે, અને ઘણા બધા પ્રવાસી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે ત્યારે આ બંને મંદિર અને ગરુડેશ્વર ડેમ તો અવશ્ય જોવા જાય છે. તેની હું ઝલક આ મંદિરના દર્શન પછી હું બતાવીશ. અત્યારે નર્મદા નદીમાં ઘણું બધું ડેમમાં દરવાજા ખોલવાથી ઘણું બધું પાણી છોડવામાં આવ્યું છે, અને અત્યારે નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખરેખર એ રમણીય દ્રશ્ય છે. તમે આવો ત્યારે ચોક્કસથી આ ગરુડેશ્વર ડેમ નિહાળજો. લોકવાયકા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અહીંયા દત્ત ભગવાનની મૂર્તિ બોલતી હતી, અને દત્ત ભગવાન આજે પણ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આવે છે, અને તેથી તેમના પાદુકાની પૂજા નર્મદા નદીના ઘાટ ઉપર આજે પણ કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાને ખુદ સ્વપ્નમાં આદેશ આપ્યો હતો કે આ મંદિરની સ્થાપના કરવામાં આવે, અને આ મંદિરની સ્થાપના વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. દત્ત ભગવાન ત્રિદેવનો અંશ હોવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, અને ખાસ કરીને ગુરુવારના દિવસે અહીંયા ઘણા બધા ભક્તજનો દર્શન કરવા માટે ઉમટી પડે છે, અને દરેકની મનોકામના અહીંયા આવીને પૂર્ણ થાય છે. સર્વપ્રથમ તો હું તમને મેઇન મંદિરના દર્શન કરાવું, અને ત્યારબાદ મંદિરના દર્શન કરીને બહાર આવીએ ત્યારે આ નીચેની તરફ એક રસ્તો જાય છે, જે સમાધિ મંદિર તરફ જાય છે. ત્યાંના પણ હું દર્શન કરાવીશ તમને, અને અહીંયાના મહારાજ સાથે આપણે વાત કરવાની ટ્રાય કરીશું, પોસિબલ હશે તો અહીંયાનો ઇતિહાસ જાણવા માટે. તો ચલો હવે તમને મંદિરના દર્શન કરાવું. અત્યારે આપણે પૂજારી શ્રી સાથે છીએ, અને પૂજારી શ્રીને આપણે રિક્વેસ્ટ કરીશું કે આ મંદિરના મહત્વ વિશે આપણને જણાવો. આ ગરુડેશ્વર તીર્થ ક્ષેત્ર છે, જે નર્મદા જિલ્લામાં રાજપીપળા મેઇન પ્લેસ છે તેનાથી 22 કિલોમીટર દૂર આવેલું સેન્ટરમાં ગરુડેશ્વર તીર્થ ક્ષેત્ર. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર છે આ ક્ષેત્ર, ગરુડેશ્વર તીર્થ ક્ષેત્ર. અહીંયા વાસુદેવાન સરસ્વતી સ્વામી મહારાજ જેમનું જન્મસ્થાન વાણગાંવ છે મહારાષ્ટ્રમાં, તે સ્વામીજી થઈ કે એમની સાથે દત્ત મૂર્તિ હતી જે પ્રત્યક્ષ વાતચીત કરતી હતી, બોલતી હતી, જે પ્રવાસ મૂર્તિ, અંગુશ મૂર્તિ, જોડી મૂર્તિ, કાગળની મૂર્તિ તરીકે ઓળખાય છે. દત્ત ભગવાન એમને ઈચ્છા વ્યક્ત કરી કે મારે તો અહીંયા ગરુડેશ્વરમાં રહેવું છે, સર્વ ભક્તોના કલ્યાણ માટે દત્ત મંદિર બનાવવામાં આવે, મારે અહીંયા લીલા કરવી છે. ને આ સ્થાન એ પરિસ્થિતિ એવી હતી કે અહીંયા દત્ત ભગવાનની પૂજા અર્ચના કોણ કરે એવી પરિસ્થિતિ હતી. અહીંયા કોઈ એક પણ બ્રાહ્મણનું ઘર નહોતું, વસ્તી પણ નથી, પૂરું જંગલ હતું એરિયા આ બધો. ત્યાં અહીંયા ઝૂંપડી બાંધીને સ્વામી લાસ્ટ 13 મહિના મુકામ કર્યો હતો, અને 12 મહિના પછી દત્ત ભગવાને
આજ્ઞા કરી કે હવે સ્વામી મહારાજે કીધું કે હું અહીં પરિસ્થિતિ એવી છે તમારી પૂજા અર્ચના કોણ કરશે, એટલે હું તમને મહારાષ્ટ્રમાં ઘણા બધા દત્ત ત્યાં મોકલીશ. ત્યારે દાદા ભગવાન કીધું ના, મારું તો અહીં ગરુડેશ્વર રહ્યો છે, બધા ભક્તોના કલ્યાણ માટે અહીંયા જ મંદિર બનાવો, અહીંયા મારે લીલા કરવી છે. જેવી રીતે મહારાષ્ટ્રમાં નરસોવાડી ગાણગાપુર પ્રસિદ્ધ છે, એવું આ સ્થાન પણ પ્રસિદ્ધ થશે. એટલું તો નહીં, પણ આ એરિયા છે એનું નામ પણ થશે, એ પણ પ્રસિદ્ધ થશે. પછી સ્વામીને ખબર પડી, એમણે આ બધું દર્શન પાછળ એમના શિષ્ય યોગાનંદ સ્વામી મહારાજને આપ્યું. ત્યાં પછી સ્વામીજીને ખબર પડી કે આ દત્ત ભગવાન અહીંયા જ રહેવાની ઈચ્છા છે, અને ભગવાન સ્વામી મહારાજે દત્ત ભગવાને જે પ્રમાણે આજ્ઞા આપી તે પ્રમાણે જ આખું જીવન પર્યંત એમણે આજ્ઞાનું પાલન કર્યું હતું. એ પ્રમાણે દિનચર્યા હતી. તો ભગવાનની ઈચ્છાથી અહીં રહેવાની છે, આપણે અહીં દત્ત બનાવીએ. તો પછી અહીંયા વાસુદેવ સ્વામી મહારાજ ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરી અને દત્ત મંદિર બનાવવાની શરૂઆત કરી. અને અષાઢ સુદ પ્રતિપદા 1914માં સ્વામીજીએ નીચે સમાધિ લઈ લીધી. તો એમના શિષ્ય યોગાનંદ સ્વામી મહારાજે આ દત્ત મંદિરની સ્થાપના કરી, આખું પૂર્ણ મંદિર બનાવ્યું, અને ત્યાર પછી ભગવાનની સ્થાપના કરી. તો લિફ્ટ આપણે દર્શન કરો તમે, તો આપની ડાબી બાજુ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન છે, જે દંડી સંન્યાસી સ્વામી મહારાજ હતા, જે સંન્યાસી શંકરાચાર્ય ભગવાનના પરંપરાના હતા, દંડી સંન્યાસી સ્વામી મહારાજ. એટલે જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની સ્થાપના કરવામાં આવી. સ્વામી સ્વયં દત્ત ઉપાસક હતા, એટલે વચ્ચે દત્ત ભગવાન છે. સ્વામી વેદ અભ્યાસી ને સરસ્વતી ઉપાસક હતા, એટલે જમણી બાજુ સરસ્વતી માતા છે. આપણે હિન્દુ શાસ્ત્રમાં 18 પુરાણો છે, તે 5000 વર્ષ પૂર્વે રચિત છે. ત્યાર પછી કોઈ રચના કરી? વાસુદેવ સ્વામી મહારાજે દત્ત પુરાણની રચના કરી. લેડીઝ ગુરુચરિત્ર વાંચી ના શકે એવું છે, તેમના માટે સપ્તસતી ગુરુચરિત્ર સાર નામના ગ્રંથ બનાવ્યા. એ બધા ઘણા બધા ગ્રંથ બનાવ્યા, સૂત્રો લખ્યા. શંકરાચાર્ય ભગવાને સૂત્રો લખ્યા સંસ્કૃતમાં, પછી કોઈને લખ્યા તો સ્વામી મહારાજે ઘણા બધા સૂત્રો લખ્યા સંસ્કૃતમાં, અને સૂત્ર સંગ્રહાલય નામનો ગ્રંથ બનાવ્યો છે. આ પ્રમાણેનું ગરુડેશ્વર તીર્થક્ષેત્ર છે. અત્યારે દત્ત સ્થાનમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. જે રીતે નરસોવાડી ગાણગાપુરી પ્રસિદ્ધ આ સ્થાન પણ પ્રસિદ્ધ થયું છે. અને નરેન્દ્ર મોદી સાહેબે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ ત્યાં સ્ટેચ્યુ બનાવ્યું. ત્યાર પછી આ એરિયા છે જે આખા વર્લ્ડમાં ફેમસ થઈ ગયું. જે 111 વર્ષ પહેલા દત્ત ભગવાને સ્વામી મહારાજના શિષ્ય યોગાને સ્વામી મહારાજ દર્શન આપી કીધું કે આ સ્થાનનું મહત્વ છે. એટલું તો નહીં, પણ એરિયા પણ એનું નામ થશે, તો આપણે દેખી શકીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી થયા પછી આખા વર્લ્ડમાં વિસ્તાર પણ પ્રસિદ્ધ થયો. અને દત્ત સ્થાનો મહત્વનું સ્થાન છે. દરેક દત્ત સ્થાનો જાઓ તો ગરુડેશ્વરનું નામ દો એટલે તરત તમને કહે કે હા, ત્યાં વાસુદેવ સ્વામી મહારાજની સમાધિ આવેલી છે. આ સ્થાનમાં જે કંઈ દર્શન કરવા આવે છે એ દર્શન મનોરથા પૂર્ણ કરવા માટે જ સ્વયં દત્ત ભગવાને પ્રસન્ન કરેલું આ ગરુડેશ્વર તીર્થક્ષેત્ર છે. અહીં જે કંઈ મનોકામના લઈને આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે. જેને સર્વિસની જરૂર એને સર્વિસ પણ મળે છે. જેને સર્વિસમાં બઢતી જોઈએ, પ્રમોશન જોઈતું હોય તો એને પણ પ્રમોશનની અને લાભ મળે છે. જેને નિસંતાન હોય, એમને સંતાનોની ઈચ્છા હોય, તેને સંતાનોની ઈચ્છા પણ ઘણા બધા ભક્તોની દત્ત મહારાજે પૂરી કરેલી છે. અને કળિયુગમાં દત્ત ભગવાન સાક્ષાત છે, ને દરેકના મનોરથો પૂર્ણ કરવા માટે જ દત્ત ભગવાને અહીંયા ગરુડેશ્વર તીર્થક્ષેત્રમાં બિરાજમાન છે. દરેક ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે હંમેશા દત્ત ભગવાન અહીંયા બિરાજેલા છે. જે કોઈ ભક્તો ભાવ સાથે, ભક્તિ સાથે, શ્રદ્ધા સાથે અહીંયા આવે છે અને મનોકામના દત્ત ભગવાનને કરે છે, તેની મનોકામના જરૂર દત્ત ભગવાન પૂરી કરે છે. અવધૂત યંતાના શ્રી ગુરુદેવ દત્ત ગરુડેશ્વર તીર્થક્ષેત્ર દત્ત સંસ્થાનમાંથી જયેશભાઈ પૂજારી, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અત્યારે આપણે સમાધિ મંદિરના દર્શન કરીને આવીને બહારની તરફ ઊભા છે. આ પાછળ દેખાતું મંદિર સમાધિ મંદિર છે. સમાધિ મંદિરની આ તરફ મારી જમણી સાઈડ ઉપર જોઈએ તો અહીંયા ગરુડેશ્વર ડેમ છે. અત્યારે તો નર્મદા નદી અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અત્યંત સુંદર નજારો જોવા મળી રહ્યો છે. આવો તમને એની એક ઝલક બતાવો.
ગરુડેશ્વર ડેમની એક્ઝેક્ટલી પાછળની સાઈડ ઉપર તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નિહાળી શકો છો. કેમેરામાં અત્યારે એટલું જસ્ટિફાઈ નહીં થાય, પણ અહીંયાથી હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યંત રમણીય તરીકે દેખાઈ રહ્યું છે અને આસપાસનો નજારો મોન્સૂનનો અત્યંત રમણીય છે. જ્યારે બી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ત્યારે ગરુડેશ્વરની મુલાકાત અવશ્યથી લેજો, અને ખાસ કરીને શ્રી દત્ત મંદિર અને ગરુડેશ્વર મહાદેવનું મંદિર. હવે હું આ વિડીયોને અંત આપીશ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો, અને આ જગ્યાની મુલાકાત અવશ્યથી લેજો. અમારી ચેનલને બી સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. હવે ફરીથી મળીશું એક નવા જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.